દિવ્યા અમારી સાથે જોડાયેલા રહેજો અને સીધા જ જઈએ સુરત, જ્યાં મનીષ પરમાર સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં મનીષ, કેવો માહોલ છે? 7 વાગી ગયા છે, મતદાનની શરૂઆત થઈ ગઈ છે, તંત્ર તરફથી કેવી વ્યવસ્થા અત્યારે ત્યાં કરવામાં આવી છે? जी बिल्कुल, बात करिए तो आज मतदान है त्यारे सूरतना जे लोको छे ते मतदान मथके पहुंची गया है। वहेली सवारथी ज लोकोमां उत्साह जोवा मळी रह्यो छे। त्यारे सूरतना अराजन खाते आज 88 नंबरनी स्कूल आवेली छे, त्यां आगाड़ी लोको छे ते त्यारे मतदान करवा माटे पहुंची गया छे। आपणे आ लोको साथे काका शुं कहेशो, कई रीतना उत्साह छे तमारा मतदानने लईने? आजे मतदानना प्रथम दिवसे ने सवार 7 वाग्याना समये अमे अहींया मतदान करवा माटे आवी गया छे અને મતદાન કરવો એ આપણો અધિકાર છે અને મતદાન દરેકે કરવું જ જોઈએ, ફરજિયાત કરવું જ જોઈએ મતદાન। એટલે અમે મતદાન કરવા માટે આવ્યા છે સવારમાં 7 વાગ્યા છે। બિલકુલ, તો પોલીસ તો ચાપતો બંદોબસ્ત છે। જોઈ શકાય છે કે અત્યારે સુરતના અરાજન ખાતેના આ દ્રશ્યો છે, જાંગારી વહેલી સવારથી સુરતીઓ છે તે મતદાન કરવા માટે પહોંચી ગયા છે। મતદાન કરવાની જે પ્રક્રિયા છે તે હાલ શરૂ થઈ ગઈ છે। એટલે કહેવાય કે સુરત શહેરની અંદર જે 120 બેઠકો માટે જે કહેવાય કે 24 લાખ જે મતદારો છે તે વોટિંગ કરવાના છે। આજે દેશનો સૌથી મોટો પર્વ એટલે કહેવાય કે મતદાનનો જે પર્વ છે તે થવા જઈ રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે મતદાનની જે તમામ જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। વહેલી સવારથી જ મતમથક પર જે મતદારો છે તે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા છે। અત્યારે જોઈ શકાય છે કે મતદાન છે તે શરૂ થઈ ગયું છે। બેન, શું કહેશો? મતમથકે જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના અત્યારે આ મતમથકના આ દ્રશ્ય છે, જાંગારી મતદાન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। આ કાકા છે આવ્યા છે મત કરવા માટે। અત્યારે તમામ જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી રહી છે। ઈવીએમ મશીનની અંદર તમામ જે ઉમેદવાર છે તેનું ભાવિ નક્કી થવાનું છે। એટલે 24 લાખ જેટલા લોકો મતદાન કરવાના છે સુરત શહેરની અંદર। ત્યારે સુરતમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે મતદાનની જે પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે। સાથે જ વાત કરીએ તો આ સુરતમાં આ વખતેની જે ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ બનવાની છે। ખાસ કરીને વાત કરીએ તો કતારગામ અરાજન વિસ્તારની અંદર જે કહેવાય કે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે અત્યારે પોતાના મત અધિકારનો છે તે અત્યારે લોકો છે તે ઉપયોગ કરી રહ્યા છે। અત્યારે જે કહેવાય કે જે સિનિયર સિટીઝન હોય તે તમામ જે લોકો છે તે અત્યારે મતદાન મથક પર પહોંચી ગયા છે। એટલે સુરત શહેરમાં મતદારોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સંદેશ ન્યૂઝની જે મુહિમ છે તેમાં પણ જે લોકો જોડાયા હતા, એટલે કહેવાય કે સંદેશ ન્યૂઝ પણ અપીલ કરી રહ્યો છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ। ત્યારે સુરત શહેરમાં આ દ્રશ્યો છે, ત્યારે મતદાનના આ દ્રશ્ય છે, ત્યારે આ પ્રમાણે સુરતની અંદર મત અધિકારનો જે લોકો છે તે અત્યારે ઉપયોગ કરતા દેખાય છે। વહેલી સવારથી અત્યારે લાઈન દેખાઈ રહી છે। શું કહેશો પોતા તમે? તો અત્યારે મતદારો છે તે આવી પહોંચ્યા છે। જી, એટલે કે મતદારોમાં ઉત્સાહ છે, વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર જઈએ અમદાવાદ, જ્યાં સૌથી વધારે મતદાન મથક ધરાવતો આ જિલ્લો છે। પ્રતિક સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, સવારના સમય વધારે લોકો પસંદ કરી રહ્યા છે મતદાન કરવા માટે આવવાનું, કારણ કે આકરો તાપ થાય એ પહેલા લોકો મતદાન કરવા માટે ઈચ્છી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ પણ જોર લગાવી રહી છે કે સવારના સમયમાં સૌથી વધુ મતદાન થાય। બિલકુલ, આજે અમદાવાદ શહેરની મહાનગરપાલિકા માટેની મતદાન માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। આ પ્રકાશ હાઈસ્કૂલ છે વસ્ત્રાપુર વિસ્તારની, કે જ્યાં આગળ મતદારો છે મતદાન કરવા માટે આવે છે અને કુલ 48 વોર્ડની 190 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે અને તમામ જે ઉમેદવારો છે તેમના ભાવિ આજે અમદાવાદ શહેરમાં અલગ અલગ મતદાન મથકોમાં સીલ થવાના છે। આપણી સાથે મતદારો પણ છે જે વહેલી સવારથી જ આવી ચૂક્યા છે। શું કહેશો, આજે વહેલી સવારથી તમે મતદાન કરવા માટે આવો છો, શું કારણ? અને ખાસ તો મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો પણ અહીંયા મતદાન કરવા માટે આવે છે। મારે એકચ્યુઅલી એવું છે કે મારે જવાનું છે લગ્નમાં, તો મેં કીધું મતદાન પતાવીને પછી નીકળીએ તો સારું રહે। બિલકુલ, એના માટે અત્યારે પહેલા રીતે નહીં અહીંથી મતદાન કરી પછી ગામડે જવાનું છે લગ્ન। બિલકુલ, ભાવિની કેટલાક વ્યક્તિ કે જે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા અને હવે મતદાન કરવા માટે આવે છો, તમે મોર્નિંગ વોકમાં નીકળ્યા છો અને મતદાન કરવા માટે યસ एक्चुअली मॉर्निंग वॉक के लिए निकले थे, पर लगा कि दिस इज इम्पोर्टेंट फॉर एवरी सिटीजन टू फॉलो। सो इसके लिए मेरे को लगा कि पहले मतदान, पहले वोट कास्ट कर दें, उसके बाद वॉक थोड़ा सा ज़्यादा कर लेंगे। नथिंग टू वरी अबाउट दैट। सो वोटिंग इज वेरी इंपॉर्टेंट। सो आई रिक्वेस्ट ऑल द सिटीजन टू बी देयर ऑफ इंडियन टू प्लीज वोट
for this इलेक्शन फेस्टिवल राइट तमाम व्यक्तियों છે તે મતદાન કરવું પડે છે अच्छा आपने भी यहाँ पे अपना वोट कास्ट किया है क्या कहोगे सुबह मॉर्निंग में बहुत सारे सीनियर सिटीजन भी यहाँ पर हैं ज़्यादातर सब सीनियर सिटीजन है बट सर्विसेज आर वेरी गुड सब बहुत बड़े आराम से हो गया कोई प्रॉब्लम नहीं हुई और आई थिंक बिकॉज वी आर अर्ली तो बड़े आराम से हो गया थैंक यू वेरी मच फॉर द अरेंजमेंट्स अच्छा मैम आपने भी यहाँ पे आपका वोट कास्ट किया है आज गर्मी भी बढ़ने वाली है और देखा जाए कि सुबह में सब लोग यहाँ पे आके वोटिंग करते कैसा लगता है सही है कि यहाँ अरेंजमेंट्स सब बहुत अच्छे टाइम से सब शुरू हुआ एंड पीपल आर वेरी कोऑपरेटिव બિલકુલ બિલકુલ તમામ જોઈ શકાય છે કે મતદારો છે ભાવિની તે અહીંયા પહોંચીને મતદાન કર્યા છે તમે શું કહેશો મતદાન કરવામાં સરળતા રહી કારણ કે વહેલી સવારમાં તમે પહેલા જ આવ્યા હતા મતદાન કર્યું વેરી ઇઝી आप सुबह नाश्ता कराने અને સરકાર બી અંદર સારું છે અને સારી રીતે વોટિંગ થશે બિલકુલ જોઈ શકાય છે ભાવિની કે આ સિનિયર સિટીઝન છે જેઓ વહેલી સવારે આવ્યા હતા તેમનામાં જાગૃતિ ખૂબ જોવા મળી કે આ સમયે મતદાન કરવા માટે મતદાન થઈ ગયું છે વહેલી સવારે યંગસ્ટર્સમાં શું અપીલ કરશો કે એ લોકો હજુ પણ ઘરે છે વોટિંગ નથી કરતા બધા જ આવી શકશે અને બધાને આપવું જ જોઈએ બરાબર આપણા ગુજરાત માટે બરાબર મોદી દાદા બહુ સરસ કરશે બિલકુલ તમામ જે સિનિયર સિટીઝન છે નાગરિકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા છે તમે પણ વોટ કર્યો છે શું કહેશો ખાસ તો કેવું લાગ્યું અને લોકોને શું અપીલ કરશો ના બધું બહુ જ સરસ છે શરૂઆત જ અમે કરી છે ને વ્યવસ્થિત છે બધું કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી તો બધા બને એટલા જલ્દી આવો ને મત દઈ જાઓ બિલકુલ આજે હવામાન વિભાગની ભાવિની આગાહી છે કે તાપમાન છે તે 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે સર્વે સિટીઝન છે તે આ જ અનુમાન લગાવીને વહેલા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે કારણ કે બપોરના સમયે ગરમી ખૂબ હોય છે સાથે જ ભીડ પણ વધી જતી હોય છે અને આ જ કારણથી તમામ જે સિનિયર સિટીઝનો છે તે વહેલી સવારમાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાના ભાવિ ઉમેદવારને પસંદ કરી રહ્યા છે અને બપોર આવવામાં ડરતા નહીં એટલે કે અત્યારે એક પછી એક સિનિયર સિટીઝન સહિત લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને આ સાથે અપીલ પણ કરી રહ્યા છે કે જે લોકો હજુ નથી ગયા એ લોકો મતદાન કરવા માટે જાય ને સંદેશ ન્યૂઝ પણ આપને વારંવાર અપીલ કરી રહ્યું છે કે લોકશાહીનો આ પર્વ છે સૌ કોઈ જોડાઓ પોતાનો ઉમેદવાર નક્કી કરો માય વોટ